દ્વારા પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા પર ટિપ્પણીનો વિરોધ, ભાજપનું ઉગ્ર પ્રદર્શન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબા વિશે કથિત અભદ્ર ટિપ્પણી કરવાના વિરોધમાં આજે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરો અને વિવિધ મોરચાના સભ્યો જોડાયા હતા। ભાજપના કાર્યકરોએ માँ का अपमान नहीं सहेगा हिंदुस्तान જેવા નારા લગાવીને કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો। ભાજપનો આરોપ છે કે બિહારમાં એક જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન મોદીના માતા પર અશોભનીય ટિપ્પણી કરવામાં આવી। આ અંગે ભાજપે એક નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસે આ નિવેદન દ્વારા પોતાની વિકૃત અને હલકી માનસિકતાનો પરિચય આપ્યો છે। આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા અને અન્ય મોરચાના સહયોગથી ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યકર્તાઓએ કોંગ્રેસના આવા નિવેદનોથી સખત શબ્દોમાં નિંદા કરી અને ભવિષ્યમાં આવા નિવેદનો ન થાય તેની ખાતરી માટે માંગ કરી છે। डॉक्टर जागृतिबेन देसाई, सूरत महानगर महिला मोर्चा महामंत्री। आज आदरणीय यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदीना माता स्वर्गीय माता हीराबा विषे कांग्रेसना अध्यक्ष राहुल गांधीजी द्वारा खूब अभद्र शब्दों टिप्पणी करवामां आवी छे। आवी परिभाषा वापरी ज न शकाय। आ हिंदुस्तान छे, अहींया मातृदेवो भव कहेवाय छे। मातृशक्तिनुं अपमान ए क्यारेय साखी न लेवाय અને એને માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાય છે।